સુપ્રભાત મિત્રો, નમસ્તે. કેમ છો? મજામાં? ધોરણ 12 ના ગુજરાતી વિષયના ઓનલાઈન શિક્ષણમાં મિત્રો તમારું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે અમરનાથની યાત્રાએ ગદ્ય નંબર 8 નો અભ્યાસ છે કરતા હતા કે ભાઈ પેજ નંબર 27 સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ મેં તમને છે 2-3 પ્રશ્નો ટીક કરાવ્યા હતા. એના પહેલાના લેક્ચરમાં પણ તમને પ્રશ્નો ટીક કરાવ્યા હતા, પાત્રો વિશેની માહિતી આપી હતી અને જે આપણે લેખિકાનો પરિચય જોયો હતો એ લેખિકાના પરિચયમાં મિત્રો તમને છે મેં સવાલ ટીક કરાવ્યો હતો કે ભાઈ વિનોદિની નીલકંઠ જે છે એના વાર્તા સંગ્રહના નામ આપો. એટલે એ 2 પ્રશ્ન છે એ તમે ટીક કરી ચૂક્યા છો. પછી વિનોદિની રમણલાલ નીલકંઠ ને કોના તરફથી પારિતોષિક પ્રાપ્ત થયા છે? તો કે ભાઈ રાજ્ય સરકાર તરફથી પારિતોષિક પ્રાપ્ત થયા છે. અને કૃતિ કરતા સાહિત્ય પ્રકાશ સાહિત્ય સંગ્રહ જો હોય તો એ તમારે યાદ રાખવાનું રહેશે. અને છેલ્લા લેક્ચરમાં મિત્રો આપણે જે આખું ગદ્યની શરૂઆત છે એ કરી હતી. એમાં પણ મેં તમને 2-3 પ્રશ્નો છે એ ટીક કરાવ્યા હતા કે ભાઈ જે પહેલો પ્રશ્ન કદાચ એવો હતો કે અમરનાથની યાત્રા કરવા માટે કયો સમય ખૂબ અનુકૂળ રહે છે? તો અષાઢ અને શ્રાવણ એનો જવાબ આવશે. પછીના પ્રશ્ન છે મેં તમને ટીક કરાવ્યા હતા કે ભાઈ કયા નામો કયા સ્થળો આપણને પારકા પરાયા જેવા લાગે છે? તો એ 5 સ્થળોના નામ એ પણ તમે જવાબ છે એ ટીક કરી લીધો હશે મિત્રો. અને શા માટે દરેક ગુજરાતીઓ ચંદનવાડી અચૂક જાય છે? તો શા માટે? તો કે ભાઈ ચંદનવાડી નામ છે તે એમ કે ઘરવટ ભર્યું લાગે છે માટે. અને પછી આપણે વાત કરી હતી મિત્રો કે ભાઈ લેખિકા છે એમ કે પોતે વિચારે છે કે ભાઈ શ્રાવણ અષાઢ મહિનામાં તો એમ કે આવ્યા ન હતા એટલા માટે હવે એને રોકાઈ જવું પણ શક્ય હતું નહીં. એટલે લેખિકા કયા ન્યાયને અનુસર્યા હતા? તો કે ભાઈ નહીં મામા કરતા કહેના મામા શું ખોટા. એટલે અમરનાથ ન જઈ શકાય છે, ત્યાંના દર્શન ન કરી શકાય તો એમ કે એની કરતા એમ કે ચંદનવાડી સુધી જઈ આવવું શું ખોટું. એટલા માટે હવે એ ચંદનવાડી સુધી જઈ અને સંતોષ માનવાના હતા. આપણે જોયું હતું મિત્રો કે ભાઈ લેખિકા અને એના બંને પુત્રો જે છે એમ કે ઘોડે સવારીના એમ કે છે એ આવડત વાળા હતા, એને ઘોડે સવારી આવડતી હતી. એટલે આગલા દિવસે સાંજે છે એને ઘોડાઓ છે એ તૈયાર કરી લીધા હતા. અને એની દીકરી નાની છે રંજના, એ ખૂબ નાની છે અને એને સાંભળ્યું હતું કે ભાઈ રસ્તાઓ છે એ ખૂબ વિકટ છે એમ કે, અને એના ઉપર એમ કે બરફના મોટા મોટા ઢગલાઓ થઈ ગયા છે. એટલા માટે રંજનાને લઈ જવાની નહોતી. એટલે એના પતિએ આ વખતે આગ્રહ કર્યો કે ભાઈ તું અને બાળકો બંને છે એમ કે જઈ આવ્યું. એટલે લેખિકા અને પોતાના બંને બાળકોને લઈ અને ચંદનવાડી તરફ જવા નીકળે છે. તો મિત્રો જ્યારે ચંદનવાડી તરફ જવા નીકળે છે ત્યારે રસ્તાની એક બાજુ શું હોય છે? તો કે એક નદી વહેતી હોય છે. એ રસ્તાની સાથે સાથે જ નદી છે પોતાનો રસ્તો કંડેરે છે. કઈ નદી હતી મિત્રો? શેષ નદીની વાત કરી હતી. હવે એક બાજુ છે એ શેષ નદી ખળખળ વહે છે અને બીજી બાજુ તો કે ભાઈ સફરજનના મોટા મોટા છે એ ઝાડ છે અને એના ઉપર સફેદ ફૂલો છે એ ખીલી ઉઠ્યા છે એમ કે. અને ચંદનવાડીનું નામ સાંભળીને જેના બાળકો ત્યાં જવા માટે અધીરા થઈ ગયા છે. લેખિકાને પ્રવાસનો ખૂબ અનુભવ છે એટલે એને ખબર છે કે ભાઈ હોટલવાળા ખાવાનું ઓછું આપે એટલે આગલે દિવસે સાંજે તેને મીઠાઈઓ છે એ લઈ રાખી હતી. અને સવારમાં વહેલા ઉઠી ઘોડાવાળાને પોતાનો થર્મોસ, કેમેરા, નાસ્તો, સામાન વગેરે આપી અને આગળ ચાલી નીકળે છે. અને ત્યારે આપણે જોયું હતું કે લેખિકા કુદરતી સૌંદર્યને માણે છે ત્યારે એના મનમાં અંગ્રેજ કાવ્ય પંક્તિ રટણ કરવા માંડી હતી. એ પણ એક સવાલ આપણો મિત્ર હતો. કઈ પંક્તિ છે એ રટણ કરવા માંડી હતી? તો કે અ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. એટલે કે
કુદરતમાંથી હંમેશા તમને આનંદ અને સુખ છે એ પ્રાપ્ત થયા જ રાખશે. એમ કે કુદરતી સાનિધ્યમાં જાઓ, કુદરતી વાતાવરણમાં જાઓ એટલે હંમેશા માટે તમને આનંદ છે એ મળ્યા જ રાખે છે. તો અહીંયા સુધી મિત્રો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. હવે પેજ નંબર 28 ઉપર આપણે આગળ અભ્યાસ શરૂ કરીશું. તો મિત્રો તમારા હાથમાં પાઠ્યપુસ્તક અને પેન્સિલ બંને હોવું ખૂબ જરૂરી છે. તો ચાલો મિત્રો આપણે અભ્યાસ શરૂ કરી દઈએ. આપણે ગદ્ય ભણીએ છીએ અમરનાથની યાત્રાએ. એના લેખિકા છે વિનોદિની રમણલાલ નીલકંઠ. સાહિત્ય પ્રકાર છે પ્રવાસનગર અને સાહિત્ય સંગ્રહમાંથી અને ઉપનામમાંથી આપણને મુક્તિ મળે છે. બરોબર મિત્રો? તો ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ આ કાવ્ય પંક્તિ છે અંગ્રેજી કાવ્ય પંક્તિ રટણ કરવા માંડી હતી. પછી જોઈએ મિત્રો કે જ્યારે એમ કે ચંદનવાડી તરફ જવા જાય છે ત્યારે એને રસ્તામાં કેવો અનુભવ થાય છે નદીને જોઈને. એમ તો કે ભાઈ નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ઘસતી વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધ કન્યાઓની યાદ આપતી ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી કે જ્યારે ઈ પસાર થાય છે ત્યાંથી. તો આ નદીની એમ બાલ્ય અવસ્થાની વાત કરે છે કે ભાઈ નિશાળનો શાળાનો ઘંટ બેલ વાગી જવાની બીકે એમ કે બધા વિદ્યાર્થીઓ છે કેમ ફટાફટ છે એમ કે આવતા હોય એવી રીતે આ નદી છે એમ કે એકદમ ઉજળા એટલે કે સફેદ દૂધ જેવી એમ કે એનું પાણી, નિર્મળા એટલે કે એકદમ પવિત્ર સ્વચ્છ એમ કે અને ઉછાળા મારતી એમ કે તે તડા માર કરતી એમ કે આગળ છે ત્યાં નદી વહેતી હતી. અને નદીને જમણે પડખે એટલે બાજુમાં રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતા માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાઓની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. કે ભાઈ આ નદી છે ને એ એમ કે શાળાએ જવા ઉતાવળા થઈ રહેલા જે વિદ્યાર્થીઓ હોય ને એમ કે એકદમ એમ કે પવિત્ર શુદ્ધ એવું નિર્મળ એવું ઉછાળા મારતું પાણી લાગતું હતું. અને બાજુમાં એને જોયું તો કે ભાઈ પાઇનના મોટા ઊંચા વૃક્ષો હોય. મિત્રો આપણે જોઈએ પહાડી વિસ્તારમાં જ્યારે પણ આપણે જઈએ છીએ ત્યારે અથવા તો કોઈ કુદરતી દ્રશ્ય જોઈએ છીએ ટીવી વગેરે જોઈએ છીએ ત્યાં એમ કે એકદમ પાઇનના એકદમ ઊંચા લાંબા ઝાડ છે એ હોય છે. તો ત્યાં આ ઝાડમાંથી માદક આહલાદકની જોડણી ધ્યાનમાં રાખજો કે ખૂબ આનંદ આવે એવો સરસ મજાનો પવન છે એ વહી જતો હતો. અને એ પવન કેવો લાગે છે તો કે સિસોટી મારતો એમ કે ભાઈ કોઈ છે એમ કે ટીખળી છોકરા હોય અને સિસોટી મારતા કેમ આગળ વધતા હોય એવો આ પવન અને એવા વૃક્ષો એને લાગી રહ્યા હતા. એવા સંગીતનો આભાસ આપતા હતા. નિશાળ ભણી દોડતી કન્યાઓને સિસોટી વગાડીને ટીખળી છોકરાઓ ખીજવી રહ્યા હતા. આ નદી છે એને એમ કે કન્યા જેવી કહી છે. અને આ પાઇનના વૃક્ષ છે ને એ ટીખળી એટલે મસ્તીખોર એમ કે તોફાની એવા જે મસ્તીમાં ભરપૂર હોય એવા છોકરાઓ કે કન્યા છે એ જતી હોય એક છોકરી છે એ જતી હોય ઉતાવળા પગે એનો દુપટ્ટો છે એમ કે હવામાં છે એ ઉડતો હોય અને ઝડપથી છે એમ કે બેલ વાગી જાય પહેલા એમ કે શાળાએ પહોંચવા મથતી હોય એની પાછળ આવતા જાણે છોકરાઓ છે એ સિસોટી મારતા ટીખળી કરતા મસ્તી કરતા જતા હોય એવો આભાસ લેખિકાને લાગતો હતો. બુલબુલ, રાજા અને નિશાંત એવા અમારા ઘોડાના નામ હતા. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે લેખિકાએ કયા ઘોડાઓને પસંદ કર્યા હતા અથવા લેખિકાના ઘોડાના નામ જણાવો. તો કયા? બુલબુલ, રાજા અને નિશાંત. તે પહાડી ઘોડા શ્રી કાળજીથી કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. પહાડી ઘોડા હંમેશા પહાડમાં જ જેની સફર થતી હોય એવા ઘોડાઓ શ્રી કાળજીપૂર્વક એકદમ જતનપૂર્વક ખૂબ ચાલાકી ચતુરાઈથી એમ કે જે મિત્રો જે લોકો છે એ પહાડી વિસ્તારમાં રહેતા હોય ને એ બધા જ છે એમ કે ખૂબ ચબુરાક અને ચાલાક હોય. કારણ કે એને છે એમ કે લોકો એવા હોય પ્રાણી પશુ
હોય એ પણ એવા હોય, કારણ કે એક બાજુ છે એ ખીણ હોય, બીજી બાજુ નદી હોય. જો એમ કે બેદરકારી રાખે, એક એક ડગલું છે એમ કે સાવચેતીપૂર્વક ન ચાલે તો તરત જ ખાઈમાં પડી જવાનું બીક રહે. એટલે એમ કે બહુ કાળજીપૂર્વક છે એના ઘોડાઓ ચંદનવાડી ભણી એટલે કે તરફ લઈ જતા હતા. લપસણી આવતા તે સંભાળ ભર્યા પગલા માંડી અમને ઈજા ન આવે એમ દોડ્યા જતા હતા. જ્યારે એમ કે લપસણો છે એ એમ કે સરકી જવાય, આપણો પગ લપસી જવાય, પડી જવાય એવી જ્યારે રસ્તાઓ આવે ત્યારે ખૂબ કાળજીપૂર્વક એમ કે સંભાળી અને લેખિકાને લઈને લઈ જતા હતા. એમ કે પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડાઓ એક હરોળમાં ચાલી શકતા હતા અને વળી સાંકડી કેરી આવે ત્યારે અમે ત્રણે એક પાછળ એક એમ ચાલી માર્ગ કાપતા હતા. પહોળો રસ્તો જ્યારે આવે, અમરનાથની યાત્રાએ જે લોકો ગયા હોય એની પાસે તમે વાત સાંભળી હોય તો થોડીક વાર સાંકડો રસ્તો આવે, થોડીક વાર પહોળો આવે, થોડીક વાર છે એમ કે ખાડા ખબચિયા મોટા મોટા પથ્થરો, થોડીક વાર છે ગારો આવે, લપસણી આવે, એવા રસ્તાઓ છે ત્યાં વિકટભેરો રસ્તો આખો હોય છે. એમ તો પહોળો રસ્તો આવે ત્યારે ત્રણેય ઘોડાઓ હરોળમાં એટલે કે લાઈનમાં જઈ ચાલતા હતા. અને વળી પાછો સાંકડી પગદંડી આવે, માત્ર પગેથી ચાલીને જઈ શકાય એવી કેરી આવે ત્યારે ઘોડાઓ આગળ પાછળ છે એમ કે થઈ જતા હતા. એમ કે અને ત્યાં અમારા જેવી માતા તથા બે પુત્રોની ભેટો થઈ ગયો હતો. અને શ્રીમતી કૃષ્ણ હઠીસિંહ તથા તેમના બે પુત્રો હતા, તે લોકો પણ ચંદનવાડી તરફ જતા હતા. મિત્રો, એક વાર પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ લેખિકાને રસ્તામાં કોનો ભેટો થઈ ગયો હતો? કોનો ભેટો થઈ ગયો હતો? શ્રીમતી કૃષ્ણ હઠીસિંહ, અને તે પણ તેના પણ બે પુત્રો હતા. તે એને ચંદનવાડી તરફ જતા હતા ત્યારે મળી ગયા હતા. આ લોકો પણ એમ કે ચંદનવાડી તરફ જતા હતા. એમ કે સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો. એમ કે અભિરામ એટલે કે આનંદમય, ખુશમય, એમ કે સોહામણા ખૂબ ગમી જાય એવો એમ કે કાશ્મીરનો સૂર્યોદયનો, સૂર્ય ઉગે તે સમય ખૂબ આનંદ આપનારો હતો. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંત વાતાવરણથી ઘેરી ભંડી આનંદમગ્ન હતી. કે સૂર્ય છે એ સરસ મજાનો પહાડો ઉપર ઉગી રહ્યો હતો અને હવા, ત્યાંનું વાતાવરણ એકદમ તાજગીપૂર્વક છે એ હતું. અને દરેક હવા જે છે એ એમ કે આનંદ આપતી હતી. કંઈક નવું સૂર્ય છે એ આશાનું કિરણ લઈને આવ્યું હતું. અને પહાડી વિસ્તારોમાં જ્યારે મિત્રો સૂર્ય ઉગે ને એ તમે જોયું હોય તો તમને એમ થાય, ઓ આમ આપણે ક્યાંય વાત આગળ છે કે જે લોકો આપણે ઈડરિયાગઢના પ્રવાસે ગયા હતા મિત્રો, ત્યારે જો તમે જોયું હોય તો આપણે ગઢ ચડ્યા હતા ઈડરનો, અને ત્યારે જ્યારે સૂર્યોદય થતો હતો ત્યારે કેટલો આપણને આનંદ આવ્યો હતો. એ જોવાનો કે કંઈક મોકો જ અલગ હતો. જે લોકો પ્રવાસમાં આવ્યા હશે અને ત્યાં સુધી પહોંચ્યા હશે એ તો દરેકને ખબર હશે. એ પ્રવાસ આપણને એમ કે આ જ્યારે વાત આવી ને ત્યારે પ્રવાસ એકદમ મને યાદ આવી જાય છે કે કેટલા આપણે ફોટા પાડ્યા હતા, કેટલી રાડો ચીસો પાડી હતી સૂર્ય જ્યારે ઉગતો હતો ત્યારે, કેટલું સુંદર વાતાવરણ હતું. તો લેખિકાને પણ અહીંયા કાશ્મીરમાં આવો આનંદ છે એમ કે મળી રહ્યો છે. એમ કે ઘેરી બની આનંદમગ્ન હતી. અમે ત્રણેય તે જ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના, વસંત ઋતુઓના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોનો ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. લેખિકાને એને ખૂબ આનંદ આવતો હતો. જેમ આપણને ઈડરિયાના પ્રવાસમાં આનંદ આવતો હતો એવો જ આનંદ અહીંયા લેખિકાને પણ એમ કે આવતો હતો. ઈ ચંદનવાડી તરફ હસતા, ગાતા, સંસ્કૃતના શ્લોકોનું વર્ણન કરતા કરતા ઈ ઘોડા ઉપર સવાર થઈ અને એમ કે આગળ વધતા હતા. એમ કે માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી. માર્ગની જોડણી મિત્રો ધ્યાનમાં રાખજો. સમાનાર્થી શબ્દ થાય રસ્તો. રસ્તામાં દરેક ક્ષણે, દરેક પલે, દરેક મિનિટે એમ કે કુદરત છે એનું રૂપ છે એ બદલતી હતી. એકનો એક નજારો ક્યાંય લેખિકાને જોવા મળતો ન હતો. અને તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સાવ અસમર્થ બની ગયા હતા. આટલા બધા કુદરતી એમ કે સૌંદર્ય છે તે જેમને જોયું એમાં
સૌથી એમ કે કયું સર્વશ્રેષ્ઠ છે એમ કે દ્રશ્ય એ એમ કે નક્કી કરવા અસમર્થની જોડણી છે મિત્રો ધ્યાનમાં રાખજો. પોતે સમર્થ નહોતા એમ કે નક્કી નહોતા કરી શકતા કે કયું દ્રશ્ય છે એ શ્રેષ્ઠ છે, સરસ છે એમ કે એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈને અને ત્યાં જઈને આ ચિત્ર જોયું અને આ તો તેનાથી પણ વધારે સરસ છે એમ આપણે એકબીજાને કહીએ તેવું જ અહીંયા બનતું હતું. વિખ્યાત એટલે કે પ્રખ્યાત જે કોઈ ચિત્રકાર હોય એને કેટલા બધા ચિત્રો છે એ દોર્યા હોય, આપણે નક્કી કરવું છે એ અઘરું થઈ જાય કે કયું ચિત્ર છે એ શ્રેષ્ઠ છે. તો અહીંયા લેખિકાને એને એમ જ હતું કે કુદરત એટલું સરસ રૂપ છે એ પાથરતી હતી તો એમ કે નક્કી કરવું અઘરું પડતું હતું એમ. અને બીજાને કહેવું કે અરે આ ચિત્ર તે જોયું, એમ મેં જોયું છે તો તે જોયું, કેટલું સરસ છે એમ. તો લેખિકાની નક્કી કરવામાં છે એ અસમર્થ થઈ ગયા હતા એમ કે એવું એને અહીંયા બનતું હતું. રસ્તે ચાલતા ઝાડ, ફૂલ અને વનપંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી. એક વાક્યમાં મિત્રો પ્રશ્ન પૂછાય કે લેખિકાને શેની તક ન મળતી હતી? શેની? તો કે ભાઈ એટલા બધા ઝાડ હતા, ફૂલ હતા, વનપંખીઓ હતા, એ બધાના નામ શું છે ઓળખવાની એ લોકોને તક એટલે કે મોકો છે એ મળતો ન હતો. પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાથી અમારી તૃપ્તિમાં ઉણપ ન આવતી ન હતી. તૃપ્તિની જોડણી છે મિત્રો ધ્યાનમાં રાખજો. તૃપ્તિ એટલે સંતોષ, ઉણપ એટલે ખામી. કે આ બધા જે જુદા જુદા છે એમ કે ઝાડ છે, ફૂલ છે, પક્ષીઓ છે, એમ અફસોસ નહોતો થતો એને કે ભાઈ આ લોકોના અમે જઈ એમ કે નામ જાણી શકતા ન હતા. એને માત્ર કુદરતી સાનિધ્યમાં રહી સંતોષ અને સંતોષ જ છે એ મળતો હતો એમ. ખળખળ વહી જતા શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહડાઓ તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાનાશા ઝરણા અમારા માર્ગમાં વારંવાર આવતા હતા. લેખિકા પોતે વાત કરે છે કે એમ કે નદીમાં પોતાનું પાણી ઠલવવા માંગતા નાના નાના ઝરણાઓ છે એમ કે લેખિકા વાત કરે છે કે ભાઈ અમારા રસ્તામાં વારંવાર છે એ ઝરણાઓ આવતા હતા. પાણી પીવાના બહાને અમારા પહાડી ઘોડા પણ પળવાટ ઠમકીને આ હિમસુતાઓનું સૌંદર્યનું પાન કરી લેતા હતા. અહીંયા લેખિકા વાત કરે છે કે ભાઈ પાણી પીવાના બહાને એમ કે એના ઘોડાઓ પણ હિમસુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા. હિમ એટલે હિમાલય, બરફ, બરફમાંથી આવતું જે ખળખળ વહેતું જે ઝરણું છે અને એની સુંદરતા જે છે એ પાણી પીવાના બહાને એમ કે ઘોડાઓ થોડીક વાર ઠમકી જતા હતા અને આજુબાજુનો સુંદર મજાનો નજારો છે ઝરણાનો જોતા હતા. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધીનો રાખીએ. વળી પાછા આવતા લેક્ચરમાં આપણે મળીએ છીએ. તમારી પાસે પાઠ્યપુસ્તક અને પેન્સિલ હોવું જરૂરી. આજે જેટલા સવાલો તમને ટીક કરાવ્યા એ જવાબો પણ તમે ટીક કરી લીધા હશે. તો મિત્રો આશા રાખું કે આજે જે આપણે તમને ભણાવ્યું તે કદાચ તમને સમજાઈ ગયું જ હશે. તો હવે પછીના વળી પાછા લેક્ચરમાં આપણે મળીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.